કેમ કે આજ બપોર અમને સાહેબે દગો આપી દીધો. આપ્યો કે નહીં બા દગો? અહીં બાજુમાં રહે તો દર્શન નથી થતા તો અમને ક્યાંથી થાય? અમારા જયેશભાઈ કામ કેટલું હોય કા? જયેશભાઈ ને શું કામનું મસાજર? જયેશભાઈ ને મસ્તી નું કામ. ગુજરે ચમન છે. આજ સાહેબ છે ને મસ્તી હોય છે. અને આ મનોરથમાં ફાળો કેટલો થયો ખબર છે આ વર્ષનો? કેટલો થયો? 4,51,00,000. બસ કેશોદ નો નંબર આવે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો, અત્યારે ટાઈમ થયો છે 5:45 વાગ્યાનો ને અમે ને સાહેબ ને બા આમ થઈ ગયા છે તૈયાર. તો અત્યારે અમારે જવું છે મનોરથમાં. સાહેબ ને માનવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આગળ બા ઉપર પડી જાય. બા ની શું હાલત? હા હા હા, તો બા મને કેચ કરી લે, બીજું હોય હું. હા હા. ને તો અમારે અત્યારે મનોરથમાં જવાનું છે ને આ બેનભાઈ બેય ને નથી આવવાનું. માનવ ને નથી આવવું ને ધારા ને નથી આવવું. કામ નથી આવ્યું એને ખબર. કેમ નથી આવવું ભાઈ તમારે? બપોર લગી તો તું આ પાડતો હતો કે આ આવીશ પ્રસાદી લેવા. જગ્યા જ ન હોય તો અહીંયા ધક્કો ખાવાનો મતલબ શું? અત્યારે આવા તડકામાં ખાવું જ નથી કઈ. કેમ કે આજ બપોર અમને સાહેબે દગો આપી દીધો. આપ્યો કે નહીં બા દગો? હા, આજ જઈમાં જ નહીં બપોરે. હા, તને ખબર મને ફૂક્યો વાર ગમે, જમણ વાર જ ગમે. હા માનવ, મનોરથમાં ઢાળો ખાવા જવાનું એટલે બપોરે ઓછું ખાધું એટલે બે ઘટી વધારે ખાવું ને જવાનું. આ તો મને હવાને ખબર હતી કે હવાને નતું હતું. રેવા દે ને, સાહેબ મસ્તી કરે છે હો. પણ હમણાં 2-4 દિવસથી સાહેબ બપોર બહુ ઓછું ખાય, એક જ રોટલી ખાય છે. બહુ તડકો પડે એટલે તડકો ને હોય ને એની હિસાબે સાંજે ભરપેટ ખાય કે બપોરે છે ને હળવું હળવું જ ખાવાનું. કઈ રસોઈ તો પૂરી જ બનાવવાની. સાહેબ ભલે એક રોટલી ખાય કે અડધી રોટલી ખાય તો દાળ ભાત શાક રોટલી બધું બનાવવાનું. તો આવું બધું છે. તો હાલો, અમારે ગીતાબેન ની ફેમિલી બેને જવાનું છે મનોરથમાં. દર્શન કરી આવીએ, પ્રસાદ લઈ આવીએ ને પછી આવીને છોકરાઓને જે ખાવું હોય છે એ બનાવી દઈએ. અત્યારે તો હવે બે માંથી કોઈ છે ને ખાવાના મૂડમાં નથી ને, અત્યારે તો જગ્યા જ નથી. મારું પેટ ભારે ભારે જ છે. પણ આ એમ થાય કે હવે આ પાડી છે ને કીધું છે તો જઈ આવીએ. આ તો હવાનો નાસ્તો બની કરી દઉં તો તમે હંકાય ના પાડો કે હવારના તો ખાઈ લેવાનું. હવારના જો ન ખાવ ને તો બપોર નાસ્તો તો સ્કીપ કરાય જ નહીં સાહેબ. હા, નાસ્તો તો કરવો જ પડે. બેન હાલ આવું તારે તો તૈયાર કરી દઉં. હવે શીરો ક્યાં પડ્યો? દાળ ઢોકરી ને ભાત પડ્યા. હા, બનાવતા આવડે. મને રવો બનાવ્યો તો હમણાં. મને રવો નહીં. એટલે એક ફરી તું રવો ખાઈ જા. જોયું ને? ટ્રાય તો કર એક ફરી. આ શીરો એટલે બાજરાના લોટનો. હજુ બપોરે ઘઉંના લોટનો શીરો કર્યો તો હવે બાજરાના લોટનો શીરો ખાવું. ભૂખ લાગે તો તું મને કહેજે. અત્યારે ગરમ લાગે, ગરમ લાગે. જો મમતાબેન આવી ગયા. હાલો હવે છે ને અમારે તો રોંઢાના ચા પીવાઈ ગયો છે. મમતાબેન ને ફટાફટ ચા કરી દઉં. ટાઈમ આવી ગયા હો. હા, હું જાતી હતી. હું હમણાં માનવ કહેવાની હતી મમતા ભાઈ આવે ને તો કબી ચા કરી દેજો. મનોરથમાં જાય બેન ભાઈ નથી આવતા. કાંઈ વાંધો નહીં, આપણે કેમ ને ઉપાધિ છે. બે ભાઈ બેન ભાઈ બે છે ઘરે. તો હાલો ખાવાનું દેખાય બાપ દીકરા બે ને. પછી હું વધારે કઈક કે આમાં મને બધા કહે કે તમે કચકચ કરો બે બાપ દીકરા ઉપર. તમારે કઈ નથી બોલવું. ખાધા વગર થોડું હાલે? ખાધા વગર નો હાલે ભાઈ. ખાવા હાટું તો મહેનત કરીએ ને, આપણે જીવવા હાટું ખાઈએ છે, ખાવા હાટું નથી જીવતા. પેટ્રોલની ટાંકીમાં, ડીઝલની ટાંકીમાં, ફોર વ્હીલમાં ફેર ન પડે. હા, ઈ તો ફેર પડે જ ને. શું કીધું? ખટારાની ટાંકીમાં ને ફોર વ્હીલની ટાંકીમાં ફેર ન હોય. એટલે તાર કહેવાનું શું થાય? ખટારાની ટાંકી આમાં જોઈએ જ એવું. આખી સાઈડ હોય તો ખવડાવવું તો પડશે જ ને. આ માનવના ઉદાહરણ કેવા હોય, આપણે વિચાર્યા ન હોય જેવા હોય. આ હમણાં પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ ગયું ને એટલે હાલતા ને ચાલતા મગજમાં ઈ જ આવે છે. સમજાય એવો? હા, મમતા થઈ જાય દરવાજો બંધ કરી દેજે અને દીવાબત્તી ટાઈમ થઈ જાય તો હવા હાથે દીવાબત્તી કરી લેજે. લગભગ તો અમે આવી જાઉં, કદાચ વહેલા મોડું થાય તો. હો, હાલો તૈયાર થઈ ગયા? હાલો, આજ તમે બે બેન મેચિંગ કર્યું. હો, જઈ લેવા અમાર જયેશભાઈ ને સાહેબ ઉભા. શું કઈ ભગવાન, જય શ્રી કૃષ્ણ. તો હાલો હવે, હાલો હાલો હાલો. આ જયેશભાઈ ક્યાં ખોવાઈ ગયા તા? બધા એમ કે જયેશભાઈ રિહાઈ ગયા તા કે હું? હમણાં દેખાતા નહોતા એટલે મેં આજ 8-10 દિવસે જયેશભાઈ ને જોયા. તો તમે ક્યાંથી એને મળો?
જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સારું છે ને, વાંધો નથી. તો બસ અહીં બાજુમાં ને બાજુમાં રહે તો દર્શન નથી થતા, તો અમને ક્યાંથી થાય? અમારે જયેશભાઈ કામ કેટલું હોય ગા હું ના ઉપર ચડાય એમ નથી, આપણી પાસે ટાઈમ નથી. કોરા ને આ તેને જોતો હોય પીપર પીપર બાથરૂમ પર કાપી જજો ને, વધારે હાલે. મોટી બધી પીપર છે તો કાપી જાવ ને. આ બેલ વગાડજો ઉપર જ, બરાબર? હવે ઘેરે જ હોય, આવો ને. હા એટલે તમારે હાલે બકરા ખાવામાં, ને અમારે ત્યાં એવું નીકળી જાય. એ હાલો 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 તમે જઈએ. હાલો અમે પહોંચી ગયા છે મનોરથ છે ત્યાં ગ્રાઉન્ડમાં, અને અત્યારે કાર્યક્રમ હાલે છે બધો, તો બાવાશ્રીના દર્શન કરી લઈએ અને બેસીએ. જો પબ્લિક કેટલું છે, જગ્યા આ બાજુ છે ગીતાબેન. અહીંથી જવા છે. શ્રી વિષ્ણુચંદ્ર બાવાશ્રી સ્થાપિત શ્રી વલ્લભ ગૌશાળા વાડલા તેઓ ના પાઠશાળાના બાળકો અત્યારે રજૂ કરશે. નંદકુમાર અષ્ટમ. જોવાનું આખા દિવસનો 1800 સેકન્ડ. અને આવો સુંદર મજાનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય અને આપણે પૌષ્ટિક સંસ્કાર ધામને કઈ રીતે ભૂલી શકીએ કે જે ધામમાં સંસ્કારની સુગંધ હોય, જે ધામમાં એને આગળ વધારવામાં આપણો પણ એક સહયોગ છે, એ ભાવના પણ ખૂબ મહત્વની છે. આપણે તો આનંદ માનવાનો જ છે અને એ વારસાને આપણે ગ્રહણ કર્યો છે અને આગળ વધારી રહ્યા છીએ. એ ભાવના સાથે આપણે સૌએ કર્તવ્ય પરાયણ થવાનું છે. તો સૌને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના.
ફ્રેન્ડ ટાઈમ થયો છે 8 વાગ્યાનો. અમે મનોરથમાંથી પ્રસાદી લઈને સીધા જ પહોંચી ગયા છે અહીંયા સેલમાં, કેમ કે રસ્તા ઉપર જ આવે છે અને 6 મહિનાથી સેલ પડ્યો છે ને અમે આવું કરતા હતા પણ ટાઈમ નહોતો મળતો. પણ આજે ટાઈમ હતો ને મોકો હતો એટલે મોકા ઉપર ચોકો મારી દીધો કા સાહેબ. અને સાહેબે જો આવતા હોય તો ખરીદી કરી લીધી ફુવારાની. પેલા મને કે કઈ લેવું નથી, શું જવું હોય કે આટો મારવા, ને આવીને પેલા જ જોઈને ખરીદી કરી છે ને. 20 રૂપિયાનો સેલ હોય કે 5 રૂપિયાનો સેલ હોય, આપણે એમ કે કઈ નથી લેવું પણ સેલમાં આવીએ ને એટલે કંઈક ને કંઈક વસ્તુ લેવાનું મન થઈ જાય. જો યા મસાજ વાળું છે જયેશભાઈ ને શું કામનું મસાજર? જયેશભાઈ ને મસ્તીનું કામ. ગુજરે ચમન છે. એક કામ કરો 5-10 મિનિટ જયેશભાઈ 5 મિનિટ ટાઈમ બેહો ને તમારા ભાઈ માં મસાજ કરી દે, તમારા માં મસાજ કરી દે, પછી ઘેર આવતા રહેજો. તો હાલો આ લાઈનમાં બધી છે ને 20 રૂપિયાની આઈટમ છે સામેની ને અહીંયા, અને ઓલી બાજુ છે ને ત્યાં 150 થી લઈને 200 વાળી આઈટમો છે. તો હાલો આ બાજુ બધા જો કાચના કપડા કાબીને એવું બધું છે, બાકી તો પ્લાસ્ટિકની જ વસ્તુ છે. હવે જોઈએ હું લઈએ. સાહેબ એક ફુવારો તો લઈ લીધો. કપ બહુ મસ્ત છે જો મગ ને, જો બહુ મસ્ત આઈટમ છે બધી. ચાલો અમારે ગીતાબેન શિવું ને બધા તો આગળ પહોંચી ગયા, હું અહીંયા જ વાતો કરું. ચાલો હું ખરીદી કરીએ જોઈએ. લેવું લઈ લ્યો ને બાપા. આ ઢાંકણા તો એક જ છે. બોટલમાં ફેરવો. આ પાણી કલરની બોટલ છે, પિંક કલરની છે. આ તમારો વારો છે ખરીદી કરવાનો. તમે ખરીદી કરો, હું જો પાછળ આવી આવું. બાસ્કેટ તમારા હાથમાં છે, વસ્તુ તમે પસંદ કરો છો કે આ લેવું ના લેવું. નહીં એ છે. હાલો ભાઈ છે ને એની હા પાડી, નહીં હોય ના પાડી, એમ ને? ભાઈ છે એની હા પાડી, નહીં હોય એનું ના પાડી. મને જો સાહેબ આ ગમે ડબ્બા, જગ્યાએ ઓછી રોકે અને લગભગ કિલો 1.5 કિલો કે 2 કિલો કઠોળ જતું હોય છે. એ તો કહું આમ સરસ લાગે છે. 90 રૂપિયા છે. એકના 90 રૂપિયા છે. કઈ નહીં, મીસુમાંથી ઓર્ડર કરી દે. હું હમણાં લેવા નથી બેન, અહીંથી આમ લઈ લો, હું ઉપાડું નહીં. જોઈ લે હવે કે આમથી આમ લઈ લે. હું ડાલી મૂકી દીધી. જો સાહેબે ખરીદી કરી દેખાય. આજ વખતે મારા નામનું બિલ નહીં ફાટે કા સાહેબ, કેમ કે સાહેબે ખરીદી કરી છે. મારે તો ખાલી આટો મારવા જવાનું હતું. મેં નથી કીધું કે મારે લેવું એમ. અમારે છે એવું 4 ખાના વાળું. આ સેલમાં જેટલી વસ્તુ છે ને એમાંથી અડધી વસ્તુ મારા ઘરમાં છે. હવે સીવો 20 રૂપિયા. આજ હું જો અત્યારે બધું યાદ આવશે. જય શ્રી રામ ને હનુમાનજી મહારાજ ને, કેમ કે પેટમાં પડી ગયું ને ટાઢો કોઠો થઈ ગયો. બસ 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 શાંત નાગરાજ શાંત. ઠાકોર દુર્જન સિંહ. ગીતાબેન આ ડાકુ દુર્જન સિંહ. હા કેવાય આપણે નવરા છીએ, કોઈ છે નહીં એટલે મજા જ આવે છે. શાંતિ જો આખા સેલમાં કોઈ નથી અમારા સિવાય. અમે ખાલી 5-6 જણા જ છે એટલે કેવી મજા આવે છે. હવે જો આ કપડાનું સેક્શન છે. તમારે સીવું ને અવની લઈ છે, લઈ લઈ પછી નીકળીએ ને એટલે અમારી ટીમ થઈ જાય અલગ અલગ. જો હું જયેશભાઈ અલગ હોય ને ગીતાબેન ને સાહેબ અલગ હોય. ઈબનભાઈ નો ખામબેન આ ક્યાંક ગયા હોય ને એટલે ભાગમાં લઈ જવાના. હો આપણે ફરવા જઈ તો ભાગ ફરવા. હા તો લઈ લ્યો કે યાર. શું ભાવ 60 રૂપિયા કાઢો. 120 રૂપિયા છે ને 100 રૂપિયા જ છે. 100 રૂપિયા જ છે. હો છે વાત 120. અત્યારે રોકાણ તમે કર્યું, હું તમને રોડ પેટે આપી દઈશ. આપણે જાગું તો સમજી લે. ભાઈ સાચો ચાલો રાખી દો. અરે ભાઈ કેટલા છે એવા સીવી લે. હું આપણે આવી છે એ વા મૂકી દીધી કાઉન્ટર ઉપર. 150 નું. આજ સાહેબ છે ને મસ્તી હોય છે. ઘરમાં કેટલા છે કે તો આ જગ્યાએ મેં પર્સ લઈને ટીંગાડ્યું હોત ને કીધું હોત તો કે મારે લેવું તો તમે મારા શું કે તને મારો તે વાવલા પડ્યા ને એ પેલા વાપર પછી લેજે. હે હાલો હવે ગરમી થાય. લાઈટ આપણી ઉપર રાયરું પાડે ને રોટી જાય ને રાયરું પાટી જાય નહીં. હા બોલે ના બોર વેચાય. એવને લેવો. ઘરે પહોંચ્યા ને તો 9:30 થઈ ગયા છે ને અહીંયા તો જો બેનભાઈ બે ચોપડામાં પુઠ્ઠા ચડાવે છે. મને હજી 3 કે 4 બુક બાકી છે ભાઈ. એ તું ચડાઈ દેજે. પુઠ્ઠા પડ્યા હતા જો આ નવો રોલ આખો એમનેમ હે. એ તો આ લેતા જજો પાછો આપી દેજો. ઘટશે કદાચ ઘટશે. નહીં ઘટે તો ઓલી બુક માંથી કાઢીને ચડાવી દઈશ.
હજી પશ્ચિમ ન થઈ પી આને તો લેવા જ નતા પુઠા એ બુક માંથી કાઢીને મને આમાં ચડાવી દે 2 વર્ષ થી તો અમે એમ રોડવીએ હા એમ નો ને બે પડ્યા હતા મને ખબર હતી એને કીધું સ્ટીકર ખોટા લીધા સ્ટીકર પડ્યા હતા વધે તો એ બધી દઈ જ દેજો પાછું હા ઈ તો બુક લેવા જાતી તો ત્યાં રાખી લે જાણીતા છે ને પડ્યા વિશે તો કામ આવશે કઈ વાંધો નહીં નહીં આ રોલ નું નહીં ઈ તો મને ના પાડતી હતી પુઠા નથી લેવાના આપણે કે મારી જે ઓલી બુક છે ને પેલાની બીજા ધોરણના ચોપડાની એમાંથી અમે પેલા ધોરણના ચોપડામાંથી કાઢીને આમ જ ચડાવ્યા હતા મને પેલા ધોરણના ચોપડા હતા ને એમાં પુઠા હારા હતા એમાંથી કાઢીને બીજા વાળાના ચોપડામાં આમ ચડાવ્યા હતા લીધા નહોતા તો પછી એમાં ઘરાબેન કળકસર કેવી કરે હા તો બગાડ કરે એની સામે ડબલ પગાર કરી દે કદર હાલો હવે તમારે જમવું ભાઈ બહુ કઈ ભૂખ જેવું તો નથી હા તમે તો મમરા ખાઈ લીધા આગળ હા એનું તો અમાર ચંચળ જાતા જ મને ભૂખ લાગી ગઈ લઈ ગયા અરે દુનિયાનું તો જવાય ને ભેગું તો કે મારે એવું નતું ખાવું ઈ ઈ ન્યા અમે નથી આવે ને તો જમે નહીં કઈ એ આમ છે મળ્યું કાઢે મારે એની પાછળ દોડવું પડે અને દુનિયાનું માણસ હતું ને આ મનોરથમાં ફાળો કેટલો થયો ખબર છે આ વર્ષનો કેટલો થયો 4 કરોડ ને 51 લાખ બસ કેશોદ નો નંબર આવે આમાં આટલો જ એટલો કે ઓછો કહેવાય વરદીમાં 4 કરોડ ને 51 લાખ એટલે 5 કરોડ નો ટાર્ગેટ હતો એ આપણે કેશોદ દ્વારા પૂરો કરી દીધો તો કેવડું દાન ને ફાળો લખાયો હિસાબ કરજે ઓછું હોય એટલું બધું નહીં 30-35% ફાળો આપણો છે જે ઓલું પુષ્ટિ માર્ગ નું બનાવવાના છે ને શાળા ને એવું બધું એમાં એટલે કે અમે કે ગમે ત્યારે કઈ આવું આયોજન કરીએ ને એટલે પેલું નામ કે અમને કેશોદ નું યાદ આવે કે ભાઈ કેશોદ માં આપણે જે ધારીએ ને ફાળો અને સાથ સહયોગ મળશે તો સારું કહેવાય ને માણસ દુનિયાનું હતું ને તો હાલો અમારા માનો ભાઈ ને તો અત્યારે કઈ ખાવાની ઈચ્છા નથી કે અત્યારે બનાવી દઈશ હું તો જાઉં અમારે બહાર હવે પણ મારા પપ્પા આવે પછી જાવ હરવિજય નો ફોન આવ્યો તો હરવિજય નો ફોન આવ્યો જાવ કેમ કે અમારા માનો ભાઈ છે ને રાતના રાજા છે દિવસના પછી હુતું રહેવાનું કા આ ધારા કાતર બીજી હોય ને તો દે મને હાલ ઓલી મશીન ઉપરથી લઈ જા ના ઈ કાતર નો હાલે આમાં હાલે જ નહીં હાલ અને પકડ હા આ તો નકટા નાક કાપે એવી છે રેવા પૂઠું બગડશે એ હા ઓલી થઈ ગઈ આગળ સેલમાં જોઈતી પણ તાર પપ્પા કઈ નથી લેવી સેલ આને હવે ઘાવાની જરૂર છે ચીકણી થઈ ગઈ એટલે ચોટે હા ઈ પણ ઈ ગુંદ જ લઈને બેઠી હોય ફેવિકોલ ને જોનો ઓલા ડાગલા ડુગલી બગાડે હતી આને હજાવાની હે વ્યવસ્થિત પાટલી મળી જાય તો વહી નાખું પાટલી તો છે લગભગ ને આવે વાહ તો બંધ થઈ ગયું કેમ ઈ ભાઈ ઝાડ કઈ કઢવા જતી હતી એ ભાઈ બંધ કરી દીધું ખોજાને મારે આ ખાતર ની ઉપાધિ જાય મારે આ ખાતર અટકે છે મશીન ની મેં નથી આવતો તો હાલો હું પેલા તો છે ને કપડા બદલી આવી લઉં હાથ પગ મોટું ધોઈ લઉં કેમ કે ગરમી થઈ ગયા ત્યાં તો અમે રિક્ષામાં ગયા હતા આવ્યા ત્યારે હાલીને આવ્યા એટલે છે ને થોડુંક પચી જાય પછી રસ્તામાં સેલમાં આટો મારતા આવ્યા 6 મહિનાથી સેલ પડ્યો જવું કરતા હતા છોકરીને કઈ ખાવું હોય તો એને ખાવું છે એ કરી દે અને અત્યારે કોઈ નંબરે અમે જ 6 જણા મને સેલમાં આખો સેલમાં લીધું અત્યારે પપ્પાએ ખરીદી કરી મેં કઈ નથી કરી લીધું બધા એ લે અરીસો લીધો નોલે ઓલો ફુવારો લીધો કેમ હરીસોન ફુવારો શું કરવાનું દાઢી કેને કરવા જોઈએ ઓહો એકવાર હમણાં કેટલા ટાઈમે દાઢી કરી દીધી એને જો નથી કેદી ના યાર એટલે એનું જ કહું હું કે ઈ ક્યાં કરે છે પેલા કરતા હતા દાઢી પેલા કરતા હવે ક્યાં અમે કરે એને આરસતા દાઢી કરવા નહીતર તો અઠવાડિયામાં 3 દી ઘેર જ કરી લેતા ટાઈમ ન હોય ને તો જ જતા દાઢી કરાવવા હવે એ કરશે લીધો ન રીસો મેં ને લેવા દે આના કરતા તો આ હારી છે મેં કીધું તમારે અરીસા નું કરો મને કે મારે દાઢી કરવા જોઈએ હું કરશો ને મને કે હા હું તો લેજો છે એ કેવડો મોટો મેં આપણે ચકલા નથી રહેવા દેતા તોડી નાખવા અરીસો બીજું કઈ નથી એને કારણે ને અંદરના રૂમમાં અંધારું પડે અહીંયા જરાક ખોલે તો આવી જાય ચકરાના નીચે પકડાય તો હાલો હા ઈ પકડાય હાથ પગ મોઢું ધોઈ લો સામાન માનો ભાઈ ચોપડામાં પૂઠા ચડાવાઈ જાય હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યાનો અને અમારા માનો ભાઈ ને જવું છે બેહવા ગાંટો મારવા આજ હવારનો છે ને ડેલી બાઈ ને નીકળો નથી ઘરમાં જ છે એવું જ નથી આ તો હરવિજન ફોન આવ્યો તો અમે બે એક તો કેટલા ટાઈમે ભેગા થાય હા તો એને દોસ્તાર ને મળી આવે ઘરે બજારમાં આટો મારી આવે કા અમારે ક્યાં આવું છે અમારા પપ્પાને એમ જયેશ કાકા એમ મારે લુગાઈ જેસા દોસ્ત એવો ઈ જ છે હરવિજય કા ને મારા હરવિજય ને છે ને બેંકમાં નોકરી મળી ગયો સરકારી ગ્રામીણ બેંકમાં આરામ હારું ઘણી વખત આપણે વિડીયોમાં જોયું છે માનવ આવે એટલે નહીં મળવા આવે જ કા એટલે એનો ફોન આવ્યો કે આય તો થોડીક વાર બેહીએ અને અત્યારે ઘરમાં તો ઉકરાટ ને અમે કોલેજના 3 વર્ષ પીજી માં ભેગા રહ્યા એટલે પીજી માં વર્ષ 2 વર્ષ ભેગા રહ્યા 11મું 12મું ભેગું કર્યું તો અહીંયા ટ્યુશન માં ને સ્કૂલ માં પછી કોલેજમાં એક્સિડન્ટલી ભેગા થયા પછી બે એક કોલેજમાં એડમિશન લીધું પછી 1.5-2 વર્ષ ભેગા રહ્યા પછી એની હોસ્ટેલમાં આવ્યો ગયો પછી હમણાં શનિ રવિ ફિક્સ જ હોય હા એને આ તૈયારી હાલતી હતી અમારે આ વર્ષે છે ને માનવને નોકરી મળી જાત કે નોકરીનું થઈ જાત પણ વચમાં એક આ મોટી તકલીફ આવી ગઈ ને સર્જરી ની એમાં બધું છે ને રહી ગયું
એ તો હરવી જાય બેંકમાં લાગી ગયો ને હવે શું ચિંતા છે લોન પાસ કરાવી દે એટલે આપણે લોન બાપા હપ્તા ભર્યા કરે. હપ્તા નો ભરવાના હોય હરવી જાય જ છે બેંક હરવી જાય હોય તો એના બાપાને એમને લોન ન આપે તને તો હું એ તો ભરવા જ પડે ને એને નોકરી કરે હાલો ભાઈ વહેલી તારી લોન પાસ કરાવી દે માફ ન કરાવી દે તો એને નોકરીમાંથી રિઝાઇન કરી દે કે ભાઈ તું વયો જા તું તાર દોસ્તાર ભેગો રહી નથી પેલા એને બાપા જ લાકડી લે ત્યાં હાટો નોકરી લીધી હતી બરાબર ને મારા માનવભાઈ નવી વાત હોય તો સાહેબ ને ધારા બે અત્યારે ભગવાન ને પોઢાડે છે ને અમે મા દીકરો બે કેવાય બેસી ગયા છે પંખા ચાલુ છે ને તોય હવામાં રેવાતું નથી નહીં મેં તો પેલા છે ને નાઈ જ લીધો મેં કીધું જરાક છે ખોખરિયું ખાઈ લઉં ને સમજી જાય ખાઈશ થોડાક ફ્રેશ થઈ ગયા મોડું નવું હા તું તો બહાર પવન છે પણ આપણે આ બધું પેક થઈ જાય ને હજી લાઇટો ચાલુ એટલે એની હિસાબે વધારે આગળ 12-1 વાગશે તો અહીં ઠંડુ થઈ જાય બસ કલાક 1.5 કલાક હોય અત્યારે 10 સવા 10 થી આવીશ ખાલી કામે કેટલા છે હા સારું હાલો તો હવે વાતો નથી કરવી તો બસ કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય શ્રી રામ જય ભોલેનાથ ઊંધો ચાલે અને પપ્પાની જેમ સીધું કોઈ ન હાલે